નમસ્કાર મિત્રો, જય માતાજી। શું તમને ખબર છે કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ? તો ચાલો આપણે જાણીએ તે કથા જે સમયના ગર્ભમાં છુપાયેલી હતી, જે સત્ય અને ન્યાયની અમર ગાથા છે। આ કથા નવરાત્રિની માતા દુર્ગાની છે, તે મહાશક્તિની છે જેણે અંધકારને પ્રકાશથી પરાસ્ત કર્યો। આ કથા તે માતાની છે જે પોતાના બાળકોની રક્ષા માટે સિંહણ બની જાય છે। પ્રિય દર્શકો, આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે। કથા શરૂ કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે, તેથી આ કથા અંત સુધી અવશ્ય સાંભળો। અને જો તમે તમારી માતા સાથે સાચો પ્રેમ કરો છો તો આ વિડીયોને લાઇક કરીને અમારી ચેનલ ધાર્મિક જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં લખીને તમારો સમર્થન આપો। તો ચાલો વધુ વિલંબ કર્યા વિના શરૂઆત કરીએ। આજની પ્રેરણાદાયી કથા તે સમયની છે જ્યારે આ ધરતી પર એવો અંધકાર છવાયો હતો જેણે દરેક ખુશીને ગળી લીધી હતી। મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું હૃદય પથ્થર કરતાં પણ સખત હતું અને જેની આંખોમાં ફક્ત વિનાશની આગ બળતી હતી। મહિષાસુરનો જન્મ એક મહેશ એટલે કે ભેંસ અને એક દાનવીના સંયોગથી થયો હતો। તેની માતાએ મરતી વખતે તેને આશીર્વાદ આપ્યો હતો કે કોઈ પણ પુરુષ તેને મારી નહીં શકે। આ વરદાન તેના માટે અભિમાનનું કારણ બની ગયું। બાળપણથી જ મહિષાસુરમાં અસાધારણ શક્તિઓ હતી। વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ પણ પુરુષ, દેવતા, દાનવ કે માનવ તેને મારી ન શકે। બ્રહ્માજીએ આ વરદાન આપી દીધું, પરંતુ મહિષાસુરના અહંકારમાં એ વાત ન આવી કે કોઈ સ્ત્રી પણ તેની સાથે યુદ્ધ કરી શકે છે। વરદાન મેળવીને મહિષાસુરની નજર સ્વર્ગલોક પર પડી। તેણે વિચાર્યું કે જ્યારે કોઈ પુરુષ તેને મારી નથી શકતું તો તે દેવતાઓને પણ હરાવી શકે છે। એક અંધારી રાત્રે મહિષાસુરે પોતાની વિશાળ સેના સાથે સ્વર્ગલોક પર હુમલો કર્યો। તેની સેનામાં હજારો દાનવો હતા જેમની આંખો આગની જેમ લાલ હતી। દેવરાજ ઇન્દ્રે પોતાનું વજ્ર ચલાવ્યું, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું, ભગવાન શિવે ત્રિશૂળ ઉપાડ્યું, પરંતુ મહિષાસુર પર તેની કોઈ અસર ન થઈ। 3 દિવસ અને 3 રાત સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ દેવતાઓની બધી શક્તિઓ મહિષાસુરની સામે નાની પડી રહી હતી। અંતે હારીને બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગવા મજબૂર થયા। મહિષાસુરે સ્વર્ગલોક પર કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસીને દેવતાઓના બધા અધિકારો છીનવી લીધા। સ્વર્ગમાં મહિષાસુરનો આતંક છવાઈ ગયો। તેણે અપ્સરાઓને કેદ કરી લીધી અને ગંધર્વોને પોતાના ગુલામ બનાવી લીધા। સ્વર્ગલોક, જે ક્યારેક સંગીત અને ખુશીથી ભરેલો હતો, તે હવે રુદન અને ચીસોના અવાજોથી ભરાઈ ગયો। સ્વર્ગલોક પર મહિષાસુરના કબજાની અસર ધરતી પર પણ પડવા લાગી। સૂર્ય અને ચંદ્ર તેના નિયંત્રણમાં હોવાથી ઋતુચક્ર બગડી ગયું। ક્યારેક તીવ્ર તડકો પડતો, ક્યારેક ભયંકર વરસાદ થતો, જેના કારણે ખેતરોમાં પાક ઉગતો નહોતો। નદીઓ કાં તો સુકાઈ જતી હતી કાં તો પૂરથી ભરાઈ જતી હતી। વૃક્ષો પર ફળ આવતા નહોતા। પશુપક્ષીઓ પરેશાન હતા। મનુષ્યોની હાલત તો વધુ ખરાબ હતી। ભૂખ અને તરસથી લોકો તડપી રહ્યા હતા। રોગો ફેલાઈ રહ્યા હતા। બાળકો રડતા હતા અને માતાઓ તેમને શાંત કરવા માટે પોતે રડી રહી હતી। સૌથી દુઃખદ વાત એ હતી કે લોકો પ્રાર્થના કરતા હતા, પરંતુ તેમની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી શકતી નહોતી। મંદિરોમાં પૂજારીઓ નિરાશ થઈને બેઠા હતા। લોકો વિચારવા લાગ્યા કે કદાચ ધર્મ હારી ગયો છે। સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવેલા દેવતાઓ ચારે બાજુ ભટકતા હતા અને તેમની દશા ખૂબ દયનીય હતી। જેઓ ક્યારેક સોનેરી સિંહાસનો પર બેસતા હતા, તેઓ હવે જંગલોમાં છુપાઈ રહ્યા હતા। સૌથી વધુ દુઃખની વાત એ હતી કે ધરતી પરથી લોકોની પુકાર તેમના સુધી પહોંચી રહી હતી, પરંતુ તેઓ કંઈ કરી શકતા નહોતા। એક દિવસ બધા દેવતાઓ એક સ્થળે એકઠા થયા ત્યારે ઇન્દ્રે કહ્યું, અમે અમારા અહંકારમાં એ ન વિચાર્યું કે અમે પણ હારી શકીએ છીએ। ભગવાન વિષ્ણુએ કહ્યું, આ ફક્ત શક્તિની હાર નથી, આ અમારી વિચારસરણીની પણ હાર છે। અમે વિચાર્યું હતું કે પુરુષ શક્તિ જ બધું છે। ત્યારે ભગવાન શિવે કહ્યું, બ્રહ્માંડમાં જે સૌથી મોટી શક્તિ છે તે શક્તિ સ્વયં છે અને શક્તિનું રૂપ માતા છે। આપણે માતાની શરણે જવું પડશે। બધા દેવતાઓએ નિર્ણય લીધો કે તેઓ આદિશક્તિ માતા ભવાની પાસે જઈને વિનંતી કરશે। હિમાલયની સૌથી ઊંચી શિખર પર, જ્યાં હિમ સદાય ચમકતો રહે છે અને હવામાં દિવ્યતાનો અનુભવ થાય છે, બધા દેવતાઓ એકઠા થયા। તેમના હૃદયમાં ભક્તિ હતી અને આંખોમાં આંસુ હતા। ઇન્દ્રે સૌથી પહેલાં પ્રાર્થના શરૂ કરી। તેમના અવાજમાં દર્દ હતું, હે માતા,
હે આદિશક્તિ, હે જગતજનની, અમારી રક્ષા કરો. અમારા અહંકારે અમને અંધ બનાવી દીધા હતા. હવે અમને સમજાયું છે કે તમારા વિના અમે કંઈ જ નથી. ભગવાન વિષ્ણુએ હાથ જોડીને કહ્યું, હે માતા, તું જ આ સૃષ્ટિની રચના કરે છે, તેનું પાલન કરે છે, અને જરૂર પડે ત્યારે સંહાર પણ કરે છે. મહિષાસુરે તમારી આ સૃષ્ટિને દુઃખ આપ્યું છે. કૃપા કરીને આવીને તેનો વધ કરો. શિવ ભગવાને પોતાનું ત્રિશૂળ નીચે મૂકીને કહ્યું, હે અર્ધાંગિની, તું મારી શક્તિ છે. તારા વિના હું શવ સમાન છું. મારી બધી શક્તિ તારાથી જ આવે છે. હવે તું જ અમને બચાવી શકે છે. બ્રહ્માજીએ કહ્યું, હે માતા, મેં મહિષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી નહીં શકે. પરંતુ તું સ્ત્રી શક્તિ છે, તું તેને મારી શકે છે. કૃપા કરીને પ્રગટ થઈને ધર્મની રક્ષા કરો. અન્ય બધા દેવતાઓએ પણ પોતપોતાની પ્રાર્થનાઓ કરી. તેમના અવાજોમાં એટલું દર્દ હતું કે પથ્થરો પણ પીગળી જાય. તેમની ભક્તિ એટલી સાચી હતી કે આકાશના તારાઓ પણ રડી રહ્યા હતા. 3 દિવસ અને 3 રાત સુધી સતત પ્રાર્થના ચાલી. દેવતાઓ ન ખાતા હતા, ન સૂતા હતા, ફક્ત માતાને પુકારતા રહ્યા. તેમના આંસુઓથી હિમાલયનો હિમ પણ ભીંજાઈ ગયો હતો. ચોથા દિવસે સવારે, જ્યારે સૂરજ ઉગવાનો હતો, ત્યારે આકાશમાં એક વિચિત્ર પ્રકાશ દેખાયો. આ પ્રકાશ સૂરજ કરતાં પણ તેજસ્વી હતો, પરંતુ આંખોને દુઃખ નહોતો થતો. આ પ્રકાશ માતાનો હતો. અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો, અને આખું બ્રહ્માંડ તેનાથી ચમકી ઉઠ્યું. તે જ પ્રકાશમાંથી માતા દુર્ગા પ્રગટ થયા. તેમનું રૂપ અલૌકિક હતું. આંખોમાં કરુણા અને શક્તિ બંને ઝલકતા હતા. તેમના 10 હાથ હતા, અને દરેક હાથમાં એક અલગ હથિયાર હતું, જે રક્ષણનું પ્રતીક લાગતું હતું. માતા દુર્ગાને જોતાં જ દેવતાઓનો ભય દૂર થઈ ગયો, અને તેમના હૃદયમાં આશા જાગી. માતાએ કહ્યું, મારા બાળકો, તમારું દુઃખ જોઈને હું આવી ગઈ છું. મહિષાસુરને તેના પાપની સજા મળશે. ઇન્દ્રે કહ્યું, હે માતા, અમારા અહંકારથી આ સંકટ આવ્યું છે. માતાએ જવાબ આપ્યો, ભૂલ મનુષ્યથી થાય છે, પરંતુ તેને સ્વીકારવી અને સુધારવી એ મહાનતા છે. હવે હું તમારી રક્ષા કરીશ. વિષ્ણુએ પૂછ્યું, માતા, અમારા હથિયારો બેઅસર છે. તમે કેવી રીતે વિજય પ્રાપ્ત કરશો? માતા મુસ્કુરાયા અને બોલ્યા, તમારા હથિયારોમાં તમારી શક્તિ છે, પરંતુ મારા હથિયારોમાં આખા બ્રહ્માંડની શક્તિ છે, કારણ કે હું જ તેનો સ્ત્રોત છું. માતા દુર્ગાએ દેવતાઓને કહ્યું, હવે તમે બધા તમારી શક્તિઓ મને આપો. જ્યારે બધી શક્તિઓ એક થશે, ત્યારે મહિષાસુરનો અંત થશે. સૌથી પહેલાં ભગવાન શિવ આગળ આવ્યા. તેમણે પોતાનું ત્રિશૂળ માતાને ભેટ કર્યું. જેવું માતાએ ત્રિશૂળ હાથમાં લીધું, તે દિવ્ય પ્રકાશથી ચમકવા લાગ્યું. પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું. ચક્ર માતાના હાથમાં આવતા જ સોનાની જેમ ચમકવા લાગ્યું. ઇન્દ્રે પોતાનું વજ્ર આપ્યું, જેમાં હવે પહેલાં કરતાં પણ વધુ વીજળીની શક્તિ આવી ગઈ. વરુણે પોતાનું શંખ આપ્યું. અગ્નિદેવે પોતાની આગ આપી. વાયુદેવે પોતાની હવાની શક્તિ આપી. સૂર્યદેવે પોતાનો પ્રકાશ આપ્યો. જેમ જેમ દેવતાઓ પોતાની શક્તિઓ માતાને આપતા ગયા, તેમ તેમ માતાનું તેજ વધતું ગયું. તેમની આસપાસ એક દિવ્ય પ્રકાશનું વર્તુળ બની ગયું. હિમાલયના રાજા પર્વતે માતાને એક સિંહ આપ્યો. આ સિંહ કોઈ સામાન્ય સિંહ નહોતો. તે દિવ્ય સિંહ હતો, જેની આંખોમાં આગ બળતી હતી, અને જેની ગર્જનાથી પર્વતો હચમચી જતા હતા. માતા દુર્ગા સિંહ પર બેઠા, તો તે દ્રશ્ય અદ્ભુત હતું. માતાની સુંદરતા અને સિંહની શક્તિનું મિલન જોઈને બધા દેવતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. માતાએ કહ્યું, હવે હું તૈયાર છું. દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો. ઘણા દિવસો પછી પહેલીવાર તેમના ચહેરા પર ખુશી દેખાઈ. માતાએ પોતાનું શંખ વગાડ્યું, અને તેનો અવાજ ત્રણેય લોકોમાં ગુંજી ઉઠ્યો. મહિષાસુર સ્વર્ગલોકમાં ઇન્દ્રાસન પર બેઠો હતો. ત્યારે માતા દુર્ગાના શંખની ગુંજથી તેના કાન ફાટવા લાગ્યા. તેણે સૈનિકોને પૂછ્યું, આ કેવો અવાજ છે? એક સૈનિકે કહ્યું, મહારાજ, આ કોઈ નવી શક્તિનો અવાજ છે. મહિષાસુર હસીને બોલ્યો, હું મહિષાસુર છું. મારી સાથે કોઈ લડી શકે નહીં. ચાલો જોઈએ. તે પોતાની સેના લઈને હિમાલય પહોંચ્યો, જ્યાં માતા દુર્ગા પ્રગટ થયા હતા. તેમની સુંદરતા જોઈને તે મોહિત થઈ ગયો
અને તેમને પોતાની રાણી બનાવવાનો વિચાર કર્યો, પરંતુ હથિયારો અને તેજસ્વી રૂપ જોઈને તેને સમજાયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેણે પોતાના શક્તિશાળી સૈનિકોને આગા મોકલ્યા, પરંતુ માતા દુર્ગાએ ત્રિશૂળના એક જ વારથી સેંકડો દાનવોને મારી નાખ્યા. સિંહની ગર્જનાથી આકાશ ગુંજી ઉઠ્યું અને ધરતી કાંપવા લાગી. મહિષાસુરને પહેલીવાર ભય લાગ્યો. તેણે પોતાના બળવાન સેનાપતિને મોકલ્યો, જે સમુદ્ર પી જાય તેટલી શક્તિ ધરાવતો હતો, પરંતુ માતા દુર્ગાએ સુદર્શન ચક્રથી તેનું માથું ધરથી અલગ કરી દીધું. આ જોઈને મહિષાસુર ક્રોધથી ભરાઈ ગયો કે એક સ્ત્રી તેની આખી સેનાને કેવી રીતે હરાવી શકે. મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો. તેનું રૂપ અત્યંત ભયાનક હતું. આંખો અગ્નિની જેમ બળતી હતી અને શિંગડા ચંદ્રની જેમ ચમકતા હતા. તેણે પૂરી શક્તિથી માતા દુર્ગા પર હુમલો કર્યો, જેનાથી ધરતી કાંપવા લાગી અને પર્વતો તૂટવા લાગ્યા. પરંતુ માતા દુર્ગા નિર્ભય હતા. તેમણે ત્રિશૂળ અને અન્ય અસ્ત્રો વડે દરેક વારનો જવાબ આપ્યો. યુદ્ધ એટલું ભયંકર હતું કે આકાશમાં અગ્નિવર્ષા થવા લાગી અને સમુદ્રમાં તોફાનો ઉઠવા લાગ્યા. મહિષાસુર ક્યારેક ભેંસ, ક્યારેક સિંહ, ક્યારેક હાથીનું રૂપ લેતો, પરંતુ માતા દુર્ગા દરેક રૂપમાં તેને પરાસ્ત કરતા રહ્યા. તેમનો સિંહ પણ મહિષાસુરના રૂપો સામે લડ્યો. 9 દિવસ સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું. 8મા દિવસે મહિષાસુરે પોતાની સૌથી મોટી શક્તિ અને સમસ્ત બુરાઈ પ્રગટ કરી, જેનાથી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. ત્યારે માતા દુર્ગા મુસ્કુરાઈને બોલ્યા, હવે હું સારાઈની શક્તિ બતાવીશ. 9મા દિવસે સવારે અંતિમ યુદ્ધ શરૂ થયું. મહિષાસુરે પોતાની આખી શક્તિ લગાવી દીધી. તેની આંખોમાંથી આગ અને મુખમાંથી ઝેર નીકળતું હતું. માતા દુર્ગાના 10 હાથોમાં અસ્ત્રો ચમકતા હતા અને તેમનું તેજ સૂરજ કરતાં પણ વધી ગયું હતું. મહિષાસુરે શિંગડા અને પગથી પ્રહાર કર્યો, જેનાથી ધરતી અને પર્વતો કાંપવા લાગ્યા, પરંતુ માતાએ ત્રિશૂળ અને પોતાના સિંહ વડે તેને રોકી લીધું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ માતા દુર્ગાની શક્તિ સતત વધતી રહી, કારણ કે સૃષ્ટિનો આશીર્વાદ તેમની સાથે હતો. અંતે મહિષાસુરે પોતાનું અસલી રૂપ બતાવ્યું, જે અડધું મનુષ્ય અને અડધું ભેંસનું હતું. તેણે અંતિમ હુમલો કર્યો, પરંતુ માતા દુર્ગાએ તેનું છાતી દબાવીને ત્રિશૂળ તેની ગરદન પર તાણી દીધું. મહિષાસુરે કહ્યું કે તે તેમને પોતાની રાણી બનાવવા માંગે છે અને ત્રણેય લોકો પર સાથે રાજ કરશે. માતા દુર્ગાએ જવાબ આપ્યો, તે નિર્દોષો પર અત્યાચાર કર્યા છે અને તારી સજા મૃત્યુ છે. આમ કહીને માતાએ ત્રિશૂળ તેની ગરદનમાં ભોંકી દીધું અને તેનો અંત કર્યો. મહિષાસુરના મૃત્યુ સાથે જ અંધકાર દૂર થઈ ગયો અને તેની સેના ભાગી ગઈ. માતા દુર્ગાનું ત્રિશૂળ મહિષાસુરના શરીરમાં ખૂંપેલું હતું અને તેમનો પગ તેની છાતી પર હતો. આ દ્રશ્ય બતાવતું હતું કે સારાઈની જીત થઈ અને બુરાઈનો અંત થયો. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો. ઇન્દ્રે માતાના ચરણો સ્પર્શીને આભાર વ્યક્ત કર્યો. વિષ્ણુએ કહ્યું, માતાએ સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ સૌથી મોટી છે અને અહંકારને તોડ્યો. શિવે કહ્યું, શક્તિ વિના શિવ શવ છે, અને માતાએ આ સત્ય ફરી સાબિત કર્યું. માતા દુર્ગાએ બધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જ્યારે પણ ધરતી પર બુરાઈ વધશે ત્યારે હું ફરી આવીશ. ધરતી પર લોકો ખુશીથી નાચવા લાગ્યા. સૂરજ ચમકવા લાગ્યો, ચંદ્રની રોશની પાછી આવી, હવા અને પાણી શુદ્ધ થયા અને ખેતરોમાં પાક લહેરવા લાગ્યા. મહિષાસુરના મૃત્યુના સમાચારથી ધરતી પર ખુશી ફેલાઈ ગઈ. બાળકો રમવા લાગ્યા, માતાઓ ગાવા લાગી અને ખેડૂતો નાચવા લાગ્યા. ગામના લોકોએ માતા દુર્ગાની મૂર્તિ બનાવી, ફૂલોથી સજાવી અને આરતી કરી. ત્યારે આકાશમાં માતા દુર્ગા પ્રગટ થયા અને આશીર્વાદ આપતા બોલ્યા, દર વર્ષે આ જ સમયે મારી પૂજા કરો. 9 દિવસ સુધી મારા અલગ અલગ રૂપોની આરાધના કરો. માતાએ કહ્યું, મને ફૂલ અને મીઠાઈ જોઈએ, પરંતુ સૌથી વધુ તમારા હૃદયની સચ્ચાઈ જોઈએ. હું ત્યાં જ રહું છું જ્યાં પ્રેમ હોય. તેમણે સમજાવ્યું કે પહેલા 3 દિવસ દુર્ગાની, પછીના 3 દિવસ લક્ષ્મીની અને અંતિમ 3 દિવસ સરસ્વતીની પૂજા કરવી. માતાએ બાળકોને આશ્વાસન આપ્યું કે હું દરેક માતામાં છું જે પોતાના બાળકની રક્ષા કરે છે. તમે ડરશો નહીં, હું હંમેશા તમારી સાથે છું. માતા દુર્ગાએ લોકોને વિગતે સમજાવ્યું કે નવરાત્રિ કેવી રીતે ઉજવવી. તેમણે કહ્યું, આ તહેવાર ફક્ત મારી યાદમાં નથી. આ તે જીતની ખુશીમાં છે જ્યારે સારાઈએ બુરાઈને હરાવી હતી. પહેલા દિવસથી 3જા દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરવી. આ દિવસોમાં માતાનું રૂપ યોદ્ધાનું છે. તેઓ બુરાઈ સામે લડે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. ચોથા દિવસથી 6ઠ્ઠા દિવસ સુધી માતા લક્ષ્મીની પૂજા કરવી.
આ દિવસો ખુશહાલી અને સમૃદ્ધિના છે. માતા લક્ષ્મી પોતાના ભક્તોને ધન, દોલત અને સુખ શાંતિ આપે છે. 7મા દિવસથી 9મા દિવસ સુધી માતા સરસ્વતીની પૂજા કરવી. આ દિવસો જ્ઞાન અને કલાના છે. માતા સરસ્વતી પોતાના ભક્તોને બુદ્ધિ અને વિદ્યા આપે છે. માતાએ એ પણ કહ્યું કે આ 9 દિવસોમાં લોકોએ વ્રત રાખવું. વ્રતનો મતલબ ફક્ત ખાવાનું છોડવું નથી. વ્રતનો મતલબ છે મનને સ્વચ્છ રાખવું, ખરાબ વિચારો ન લાવવા અને બીજાની મદદ કરવી. જે લોકો સાચા દિલથી મારી પૂજા કરશે તેમની દરેક ઈચ્છા હું પૂરી કરીશ. પરંતુ યાદ રાખજો, હું ફક્ત એ જ મનોરથ પૂર્ણ કરું છું જે સારા હોય. માતાએ પોતાના 9 રૂપો વિશે જણાવ્યું. દરેક રૂપનો પોતાનો અર્થ હતો અને પોતાની શક્તિ હતી. પહેલો દિવસ માતા શૈલપુત્રીનું રૂપ. શૈલ એટલે પર્વતની દીકરી. આ રૂપ બતાવે છે કે માતા કેટલી મજબૂત છે, પર્વતોની જેમ અટલ છે. બીજો દિવસ માતા બ્રહ્મચારિણીનું રૂપ. આ રૂપ તપ અને સાધનાનું છે. તે શીખવે છે કે સખત મહેનતથી દરેક ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાનું રૂપ. આના માથે ચંદ્ર છે, જે શાંતિ અને સુંદરતાનું પ્રતીક છે, પરંતુ જરૂર પડે ત્યારે આ રૂપ ભયંકર પણ બની શકે છે. ચોથો દિવસ માતા કુષ્માંડાનું રૂપ. ઇન્હે પોતાની મુસ્કાનથી આખી સૃષ્ટિની રચના કરી હતી. આ રૂપ શીખવે છે કે ખુશીમાં કેટલી શક્તિ હોય છે. પાંચમો દિવસ માતા સ્કંદમાતાનું રૂપ. આ માતા અને બાળકના પ્રેમનું રૂપ છે. તે બતાવે છે કે માતાનો પ્રેમ સૌથી મોટી શક્તિ છે. છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીનું રૂપ. આ યુદ્ધનું રૂપ છે. જ્યારે અન્યાય વધે છે ત્યારે માતા આ રૂપમાં આવીને ન્યાય કરે છે. સાતમો દિવસ માતા કાલરાત્રિનું રૂપ. આ સૌથી ભયાનક રૂપ છે, જે બુરાઈનો નાશ કરે છે, પરંતુ સારા લોકો માટે આ રૂપ કલ્યાણકારી છે. આઠમો દિવસ માતા મહાગૌરીનું રૂપ. આ પવિત્રતા અને સ્વચ્છતાનું રૂપ છે. તે શીખવે છે કે મન અને શરીર બંનેને સ્વચ્છ રાખવું જોઈએ. નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીનું રૂપ. આ બધી સિદ્ધિઓ આપનારું રૂપ છે. જે ભક્ત સાચા દિલથી પૂજા કરે છે તેમને આ રૂપ બધું આપે છે. માતાએ કહ્યું, મારા આ 9 રૂપો અલગ અલગ લાગે છે, પરંતુ આ બધા જ એક છે. મહિષાસુરના વધ પછી સૌથી મોટો બદલાવ એ આવ્યો કે લોકોએ સ્ત્રી શક્તિને ઓળખી. જ્યારે એક સ્ત્રી રૂપે માતાએ તે દાનવને હરાવ્યો જેને કોઈ પુરુષ દેવતા હરાવી શક્યો નહોતો, ત્યારે બધાને અહેસાસ થયો કે સ્ત્રી કેટલી શક્તિશાળી હોય છે. ધીમે ધીમે નવરાત્રિનો તહેવાર એક ગામથી બીજા ગામમાં ફેલાતો ગયો. દરેક જગ્યાએ પોતપોતાની રીતે તેને ઉજવવામાં આવવા લાગ્યો. તો મિત્રો, આ કથા અહીં પૂર્ણ થાય છે, પરંતુ તેનો સંદેશ ક્યારે પૂર્ણ થતો નથી. માતા દુર્ગાની આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ હાર ન માનવી જોઈએ. જેમ માતાએ મહિષાસુર જેવા શક્તિશાળી દુશ્મનને હરાવ્યો, તેમ આપણે પણ આપણી મુશ્કેલીઓને હરાવી શકીએ છીએ. આ જ નવરાત્રિનો અસલી અર્થ છે. આ જ માતા દુર્ગાની અસલી પૂજા છે. આ રીતે માતા દુર્ગાની અમરગાથા આપણા હૃદયોમાં સ્થાયી થઈ જાય છે અને આપણને હંમેશા પ્રેરણા આપતી રહે છે કે જીવનમાં ગમે તેટલી કઠિનાઈઓ આવે, અંતે જીત સારાઈની જ થાય છે. તો મિત્રો, માતાનો પ્રેમ હંમેશા અમારા અને તમારા બધા પર બન્યો રહે. જય માતાજી, જય મા દુર્ગા.